सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्रीभगवानुवाच कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते सर्वकर्माणि मनसा सन्न्यस्यास्ति सुखं वशी नवद्वारे पुरे देहि नैव कुर्वन्न कारयन् न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्मफलसंयोगम् स्वभावस्तु प्रवर्तते। भगवान श्री कृष्णचंद्र જ્ઞાન દ્રષ્ટિથી પરમ તત્વનું નિરૂપણ કરે છે. ન કર્તૃત્વમ ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ ન કર્મફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે. આપણને સ્પષ્ટ રૂપે અહીંયા એ સમજદારી હોવી જોઈએ કે ભગવાન આ શ્લોકોમાં નથી જીવનું નિરૂપણ કરતા કે નથી ઈશ્વરનું નિરૂપણ કરતા, પરંતુ શુદ્ધ આત્મતત્વ બ્રહ્મ તત્વનું નિરૂપણ છે. જીવ અને ઈશ્વર આ બંનેનું જે વાસ્તવિક શુદ્ધ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ ઘન
એક અદ્વિતીય અખંડ બ્રહ્મ સ્વરૂપ કે જેને આપણે સર્વવ્યાપક ચૈતન્ય શબ્દથી કહીએ છીએ. અને એવા નિર્ગુણ નિરાકાર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું ભગવાન શ્રી કૃષ્ણ નિરૂપણ કરે છે. તો ભગવાન કહે છે ન કર્તૃત્વમ ન કર્માણી, એમાં કોઈ કર્તૃત્વ નથી, કર્મ નથી, કે પછી કર્મ ફળની સાથેનો સંયોગ પણ નથી. સમસ્ત જગત એ કર્તૃત્વ, કર્મ અને કર્મફળ સંયોગ રૂપ છે. જીવમાં કર્તૃત્વ છે, એ કર્તૃત્વના આધારે એ કર્મ કરે છે, અને જે કર્મ કર્યા એ કર્મના ફળથી એનો સંયોગ થાય છે, યાને એ કર્મફળને એ ભોગવે છે. ફરી એ જ કર્તૃત્વ, કર્તૃત્વથી કર્મ, કર્મથી કર્મફળ ભોગ, ફરી એ ભોગના સંસ્કારથી ઈચ્છા, ઈચ્છાથી ફરી એ કર્તૃત્વ, કર્મ, કર્મફળ આ રફતાર સતત ચાલુ રહેશે. શુદ્ધ ચૈતન્ય માત્ર સ્વરૂપ જે છે એમાં કર્તૃત્વ રૂપી વિકાર ક્યાંય પણ સંભવ નથી. કર્તૃત્વને એક વિકાર ગણવામાં આવે છે, એક વિક્રિયા છે, અંતરમાં ઉત્પન્ન થતી એક વિક્રિયા છે. અને નિર્વિકાર આત્મચૈતન્યમાં કોઈ વિકાર વિક્રિયા ઉત્પન્ન થઈ શકે નહીં. કર્તૃત્વને ગુણ ગણો તો આત્મા સ્વરૂપથી નિર્ગુણ છે, ગુણ સ્વરૂપે પણ કર્તૃત્વ એમાં હોઈ શકે નહીં, વિક્રિયા રૂપે પણ કર્તૃત્વ એમાં હોઈ શકે નહીં. તો આત્મ સ્વરૂપમાં કોઈ પણ રીતે કર્તૃત્વ સંભવ બનતું નથી. અને કર્તૃત્વ રહિત કર્મ પણ હોય નહીં. જ્યાં પણ કર્મ હોય ત્યાં કર્તૃત્વ હશે, કાં તો એને સાચું માનેલું હોય અથવા તો બાધિત કર્તૃત્વ હોય, જે જ્ઞાનીઓમાં હોય છે. કર્તૃત્વ અભિમાન નથી, અને કર્તૃત્વને સાચું પણ એ સમજતા નથી, છતાં પણ એમના દ્વારા કર્મ થાય છે તો એ બાધિત કર્તૃત્વથી થાય છે. તો જ્યાં પણ કર્મ ત્યાં કર્મની પાછળ ભ્રમિત કર્તૃત્વ અથવા બાધિત કર્તૃત્વ હોય છે. આત્મ સ્વરૂપમાં આ બેમાંથી કોઈ કર્તૃત્વ સંભવ નથી. બાધિત કર્તૃત્વની અનુવૃત્તિ પણ અંતઃકરણમાં થયા કરતી હોય છે. જ્યારે શુદ્ધ ચૈતન્યમાં આત્મામાં એવા કોઈ કર્તૃત્વની અનુવૃત્તિ નથી. કર્તૃત્વ નથી તો કર્મ પણ નહીં, અને કર્મફળ સાથેનો સંયોગ પણ નહીં. માટે ભગવાન એ તત્વને સામે રાખીને ભગવાને કહ્યું લોકસ્ય કર્તૃત્વમ કર્માણી પ્રભુ ન સૃજતી. સ્વામી બ્રહ્મ સ્વરૂપ જે છે એ કર્તૃત્વ કર્મ આદિને ઉત્પન્ન કરતું નથી. ન કર્મફળ સંયોગમ, કર્મફળ સાથેના સંયોગનો પણ ત્યાં કોઈ સંભવ નથી. સ્વભાવસ્તુ પ્રવર્તતે, સ્વભાવ ખાલી પ્રવૃત્ત થાય છે. અને આના સંદર્ભમાં આપણે વિચાર કરેલો હતો સ્વભાવયાને પ્રકૃતિ. પ્રકૃતિમાં બધું થયા કરે છે. કેવી રીતે થયા કરે છે? ચૈતન્યની સન્નિધિમાં, એના સાનિધ્યમાં, એની ઉપસ્થિતિમાં. કર્તૃત્વ ન હોવા છતાં પણ આત્માની ઉપસ્થિતિ જે છે, સાનિધ્ય જે છે, એ જાણે કે પ્રકૃતિમાં કર્તૃત્વને લાવી દે છે. પણ હકીકત જોઈએ તો પ્રકૃતિ જળ છે, જળમાં ક્યારેય કર્તૃત્વ હોઈ શકે નહીં. આત્મા શુદ્ધ ચૈતન્ય, એમાં પણ કર્તૃત્વ હોઈ શકે નહીં. તો જ્યારે કહેવામાં આવે છે કે પ્રકૃતિમાં બધું થાય છે, તો ત્યાં પણ એવું માની લેવાની જરૂર નથી કે પ્રકૃતિમાં કર્તૃત્વ સાચું છે.
વસ્તુતઃ આપણે જોયું એમ સાચું કર્તૃત્વ ત્યાં હોય જ્યાં સંકલ્પપૂર્વક કર્મ થતું હોય. સંકલ્પપૂર્વક કર્મ ન થાય ત્યાં સાચું કર્તૃત્વ હોઈ શકે નહીં. પ્રકૃતિમાં કોઈ સંકલ્પપૂર્વક કર્મ થતું નથી, માટે જ ભગવાને શબ્દ વાપરેલો છે પ્રવર્તતે, પ્રવૃત્ત થાય છે. સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. અને જ્યારે આ સ્પષ્ટ વિભાગને સમજી લેવામાં આવે, પ્રકૃતિ અને પુરુષનો વિભાગ, પુરુષયાને ચૈતન્ય આત્મા અને બાકી જે કંઈ પણ છે એ પ્રકૃતિ, જ્યારે આ બંનેના સ્પષ્ટ વિભાગને સમજી લેવામાં આવે તો ત્યારે જ જ્ઞાનીના અંતરમાં આ જ્ઞાન ઉત્પન્ન થાય છે. કુર્વન અપી નૈવ કિંચિત કરોમી, કરવા છતાં પણ હું વાસ્તવમાં કંઈ કરતો નથી. અને આપણે જોયેલું હતું કે આજે પ્રકૃતિમાં બધું જ થઈ રહેલું છે, જગત જેને આપણે કહીએ છીએ, ત્યાં આ એક સૃષ્ટિ જે પણ છે એની એક પરંપરા ચાલતી રહે છે. પણ આની સાથે સાથે અજ્ઞાની જીવ જે છે એ પોતાની પણ એક સૃષ્ટિ પરંપરા હંમેશા જાળવી રાખે છે. ઈશ્વર નામરૂપાત્મક જગતનું સર્જન કરે, પ્રકૃતિ આને નામરૂપાત્મક આજે જગત છે, અને જીવ પણ પોતાનું એક જગત નિર્માણ કરે છે. આ નામરૂપાત્મક જગતમાં એ મારું તારું કરે છે, સારું ખરાબ એવા સિક્કા મારે છે. આ સુખદ છે, આ દુઃખદ છે, આ બધી જીવની સૃષ્ટિ છે. ઈશ્વરે દુઃખ બનાવ્યું નથી, પ્રકૃતિમાં ક્યાંય દુઃખ નથી, તો દુઃખ કોણ બનાવે છે? જીવ પોતે જ કલ્પના કરી અને આ સુખ દુઃખને ઊભા કરે છે. આ સારું છે, ખરાબ છે, એ પણ જીવ પોતે જ માને છે, અને એના આધારે એ રાગ દ્વેષ કરે છે. રાગ દ્વેષના આધારે ફરી કામ ક્રોધ થાય છે, લોભ મોહ થાય છે, અને સમસ્ત એ સાંસારિક સૃષ્ટિ જે છે એ ચાલતી રહે છે. માટે જ આપણે અનેક વખત જોયેલું છે, કેવલ નામરૂપાત્મક જગત એ સંસાર નથી, પરંતુ નામરૂપાત્મક જગતને જ્યારે હું મારા રાગ દ્વેષના રંગોથી રંગીને જ્યારે જોઉં છું તો એ જગત શું બની જાય છે? સંસાર બની જાય છે. કેવલ જગત બંધન કરતા નથી, પરંતુ રાગ દ્વેષ સાથેનું જગત જે છે એ જગત મને બંધનરૂપ બની રહેશે. જ્ઞાની જે છે એ આ આત્મા અનાત્માના સ્પષ્ટ વિવેક દ્વારા પોતે ઊભી કરેલી, અજ્ઞાન અવસ્થામાં ઊભી કરેલી એવી સૃષ્ટિ, એ પરંપરા જે છે એને જ્ઞાની સમાપ્ત કરી દેશે. પછી એને આગળ એ ચાલવા દેતા નથી. ઈશ્વર નિર્મિત જગત ચાલ્યા કરે છે, અને ઈશ્વર નિર્મિત જગત કોઈના પણ માટે દુઃખદ નથી. સૃષ્ટિમાં દુઃખનું સર્જન જીવ પોતે જ કરે છે, એને જ ઊભી કરેલી ભ્રમણાઓ, માન્યતાઓ, ખ્યાલોના આધારે. જ્ઞાની પોતાની સ્પષ્ટ જ્ઞાન દ્રષ્ટિથી આ પોતે ઊભી કરેલી માન્યતારૂપ સૃષ્ટિ જે છે એ પરંપરા જે ચાલતી રહેશે એને એ સમાપ્ત કરી દેશે, અને પરિણામે સુખમ આસ્તે નૈવ કુર્વન્ન કારયન નવદ્વારે પુરે દેહી સુખમ આસ્તે. હમણાં જ ભગવાને કહેલું હતું. તો એ સુખપૂર્વક રહેવાનું કારણ શું છે? પોતે ઊભી કરેલી દુઃખની સૃષ્ટિ એણે સમાપ્ત કરી દીધેલી છે. તો આ રીતે ભગવાન કહેશે, આત્મામાં કર્તૃત્વ, કર્મ, કર્મફલ સંયોગ આમાંનું કંઈ જ નથી. સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. અને આ જ આત્મતત્વ બ્રહ્મ સ્વરૂપને આગળ દર્શાવતા ભગવાન કહેશે 15મો શ્લોક. નાદત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુઃ અજ્ઞાનેનાવૃતં જ્ઞાનમ તેન મુહ્યન્તિ
जन्तवः नादत्ते कस्यचित् पापं न चैव सुकृतं विभुः अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः। આગળ ભગવાને પરમાત્મા માટે શબ્દ વાપર્યો તો પ્રભુ. અહીંયા શબ્દ વાપરે છે વિભુ. પ્રભુ યાને સ્વામી. પરમાત્મા જ સમસ્ત જગતના નિયંતા સ્વામી છે. ઈશ્વર રૂપે એ જગન નિયંતા છે, જગન્નાથ છે. અને શુદ્ધ બ્રહ્મ સ્વરૂપે પણ વાસ્તવિક સ્વામી તો એ જ છે, કારણ કે ચૈતન્ય વગર જગતનું હોવું સંભવ નથી. તો પરમાત્મા બંને સ્વરૂપે, સોપાધિક સ્વરૂપે પણ એ પ્રભુ છે, નિરુપાધિક સ્વરૂપે પણ એ પ્રભુ છે. આ શ્લોકમાં ભગવાન વિભુ શબ્દનો પ્રયોગ કરે છે. વિભુ યાને જે વ્યાપક છે. ચૈતન્ય સ્વરૂપે પરમાત્મા સર્વવ્યાપક છે, માટે વિભુ. વિભુ શબ્દનો બીજો અર્થ થાય છે વિવિધેન ભવતી ઇતિ વિભુ, જે વિવિધ રૂપે પ્રગટ થયેલ છે, અનેકવિધ સ્વરૂપે જે અભિવ્યક્ત થાય છે, એને કહેવાય વિભુ. અને સિદ્ધાંત છે અધિષ્ઠાન જ અધ્યસ્ત રૂપે અભિવ્યક્ત થાય છે. રજ્જુ જ સર્પ રૂપે જણાય છે, રજ્જુ જ લાકડી રૂપે જણાય છે, રજ્જુ જ પુષ્પમાળા રૂપે જણાય છે, રજ્જુ જ ભૂછિદ્ર રૂપે, તિરાડ રૂપે પણ જણાય છે. તો એક જ રજ્જુ રૂપી અધિષ્ઠાન અનેક અધ્યસ્ત સ્વરૂપે જણાય છે. કારણ જ કાર્ય રૂપે અભિવ્યક્ત થાય છે. તો પરમાત્મા જગત સ્વરૂપે જણાય છે, માટે પરમાત્માને કહે છે વિભુ. અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે જોઈએ તો પણ વ્યાપનશીલત્વાત વિભુ, જે વ્યાપક છે. અને આવા નિરુપાધિક પરમાત્માના સંદર્ભમાં ભગવાન કહેશે નાદત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુ. પરમાત્મા કોઈના પાપને કે પુણ્યને ન આદત્તે ગ્રહણ કરતા નથી. કોઈનું પાપ ન આદત્તે, આદત્તે યાને ગ્રહણ કરવું. કસ્યચિત પાપમ ન આદત્તે, કસ્યચિત સુકૃતમ અપી ન આદત્તે. સુકૃતમ યાને પુણ્ય. આ બે વાક્યથી ભગવાન કહેશે કે પરમાત્મા સર્વ પ્રકારના વ્યવહારથી અતીત છે. આપણી વૈદિક પરંપરા પ્રમાણે સમસ્ત વ્યવહાર, સંસાર, જગત જે પણ કોતે એ પાપ અને પુણ્યનો ખેલ છે. સત્કર્મથી ઉત્પન્ન થયેલ પુણ્ય, દુષ્કર્મથી ઉત્પન્ન થયેલ પાપ. અને આ પાપ અને પુણ્ય જ જીવની સામે દુઃખ અને સુખ સ્વરૂપે
આવે છે. તો આ પરંપરા ચાલતી રહેશે. સુખ દુઃખના અનુભવથી ફરી મનમાં ધારણા બેસે છે, આ સારું, આ ખરાબ. ફરી સારા માટેની ઈચ્છા, ખરાબથી દૂર ભાગવાની ઈચ્છા. એ ઈચ્છાની પૂર્તિ અર્થે કર્મ કરો. એ કર્મ દુષ્કર્મ હોઈ શકે, સત્કર્મ હોઈ શકે. એનું ફળ જે મળે તે પુણ્ય, પાપ. એનું ફળ મળે તે ફરી સુખ, દુઃખ. ફરી એના સંસ્કારથી સારા ખરાબના સિક્કા. એનાથી ફરી પાછા રાગ દ્વેષ, ફરી ઈચ્છા, ફરી કર્મ. તો આ સમસ્ત જગત જે છે એ પાપ પુણ્યનો જ ખેલ છે. જીવ પોતે કરેલા પાપ પુણ્યને ભોગવે છે અને એ ભોગવવાની પ્રક્રિયામાં નવા પાપ પુણ્યને પણ એ ઉત્પન્ન કરતો જાય છે. તો સમસ્ત સંસાર ગતિ જે છે એ આ પાપ પુણ્યની જ ગતિ છે. અને ભગવાન અહીંયા દર્શાવે છે કે આ જે પાપ પુણ્યનો ખેલ, સમસ્ત ખેલ જે છે એ બધો જ ખેલ કેવળ અનાત્મ ક્ષેત્રમાં છે. આત્મતત્વ ન કશ્ચિત પાપમ આદત્તે. આત્મ સ્વરૂપ ક્યારેય કોઈ પાપને ગ્રહણ કરતું નથી કે પાપ કરતું નથી. ન ચૈવ સુકૃતમ, એ ક્યારેય પુણ્ય કરતું નથી કે પુણ્યને ગ્રહણ કરતું નથી. તો શુદ્ધ આત્મતત્વ આવા સમસ્ત વ્યવહારથી અતીત છે. અવ્યવહાર્યમ પ્રપંચોપશમમ શાંતમ શિવમ અદ્વૈતમ. મુંડકોપનિષદમાં આવે છે. પરમાત્માનું, બ્રહ્મ તત્વનું નિરૂપણ કરતા ત્યાં કહ્યું છે અવ્યવહાર્યમ, એ કોઈ વ્યવહારનો વિષય બનતું નથી. એના સ્વયંમાં કોઈ વ્યવહાર નથી. સાથે કહેશે પ્રપંચોપશમમ, જેમાં આ સમસ્ત પ્રપંચ જે છે એનો ઉપશમ થયેલો છે. યાને પ્રપંચનો પણ જેમાં અભાવ છે. અને એટલા માટે શાંતમ, શિવમ, અદ્વૈતમ. વ્યવહાર હોય ત્યાં હંમેશા દ્વૈત હોય, ત્રિપુટી હોય. પરંતુ જે વ્યવહારથી અતીત છે, જ્યાં સર્વ પ્રકારની ત્રિપુટીનો અભાવ છે, માટે જ અદ્વૈતમ. શાંતમ શિવમ અદ્વૈતમ મન્યતે. એ જ જે સ્વરૂપ જે છે એનું જ નિરૂપણ ભગવાન આ શ્લોકોમાં કરી રહેલા છે. તો સર્વપ્રથમ ભગવાન કહેશે કોઈ પાપ અને પુણ્ય આત્માને સ્પર્શ કરતા નથી. જ્યારે પરમાત્મા કે બ્રહ્મનું નિરૂપણ કરવામાં આવે અને કહેવામાં આવે કે આ બ્રહ્મનું નિરૂપણ છે, ત્યારે ફરી પાછું એવું ના સમજવું કે બ્રહ્મ ક્યાંક બીજે બેઠું છે ને એનું નિરૂપણ થાય છે. પરંતુ એ બ્રહ્મ કે પરમાત્મા એ વાસ્તવમાં આત્મ સ્વરૂપથી ભિન્ન નથી. તમે પોતાને કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે જ્યારે નિશ્ચિત કરો તો આ બધા જ શબ્દો તમારા સ્વરૂપમાં લાગુ પડે. મારું જ પોતાનું વર્ણન છે. ભગવાન પોતાનું વર્ણન કરે છે અને પોતાનું વર્ણન કરતા કરતા કોનું કરી દે છે? આપણા બધાનું વર્ણન એમાં થઈ જાય છે. અને આપણે બધા એટલે બધા નથી. કેટલા છીએ? એક જ છે. ચૈતન્ય એક જ છે. દરેક શરીરમાં જે પણ ચેતન તત્વ છે એ ચેતન તત્વ એક જ છે. એમાં કોઈ જ ભેદ નથી. ભેદ હંમેશા આકાર, પ્રકાર, ગુણ આ બધાથી ભેદ પડે. ચૈતન્યના કોઈ આકાર, પ્રકાર, ગુણ આદિ નથી. અને સૂક્ષ્મ ચૈતન્યને દેહની દિવાલો બાંધી શકે એમ નથી. સર્વવ્યાપક ચૈતન્ય જ અંતઃકરણ દ્વારા અભિવ્યક્ત થાય છે. જેવી રીતે વ્યાપક સૂર્યપ્રકાશ અરીસા દ્વારા અભિવ્યક્ત થાય છે. તો સમજવાનું કે જ્યાં જ્યાં પરમાત્મા નિરૂપણ એ વાસ્તવમાં કોનું નિરૂપણ છે? આત્મ સ્વરૂપનું જ નિરૂપણ છે.
તો આત્મા પાપ પુણ્યથી રહિત છે. અને એટલા માટે જ વાસ્તવિક આત્મ સ્વરૂપ ન જાયતે ન મ્રિયતે કદાચિત. જન્મ મૃત્યુ એમાં નથી, કારણ કે જન્મ મૃત્યુ શેના આધારે થાય છે? કર્મના આધારે, પાપ પુણ્યના આધારે જ થાય છે. અને એ આત્મ સ્વરૂપમાં ક્યાંય સ્પર્શ કરતા નથી. શા માટે નથી કરતા? આત્મા અસંગ છે, ચૈતન્ય હંમેશા અસંગ છે. અને આ અસંગત્વ જ આત્માની સૌથી મોટી મહિમા છે. અસંગત્વ જ એનો પ્રભાવ છે, મહિમા છે. સર્વ કંઈ આત્મ ચૈતન્યની સન્નિધિમાં જ થાય છે. અને છતાં પણ સર્વથી અલિપ્ત છે. સ્વરૂપ જ એ પ્રમાણે છે. શરીરના કણે કણમાં, અણુએ અણુમાં વ્યાપ્ત હોવા છતાં પણ શરીરની સર્વ ક્રિયા વિક્રિયા આ સર્વથી આત્મ સ્વરૂપ પર છે, અસંગ છે. મન બુદ્ધિથી અસંગ છે. બાહ્ય ઘટિત જગતની સર્વ ઘટનાઓથી પણ અસંગ છે. સર્વ કંઈ એની જ હાજરીમાં થાય અને છતાં પણ સર્વથી કેવું રહેશે? અલિપ્ત રહેશે. આ આત્માની મહિમા છે. આવા જ અસંગ સ્વરૂપને ભગવાન અહીંયા દર્શાવે છે કે એ પાપ પુણ્યથી પર છે. શુદ્ધ આત્મ સ્વરૂપ આ જ છે. અને આનો જ ઉપદેશ ભગવાન અર્જુનને બીજા અધ્યાયથી આપતા રહ્યા છે. અને આ 5મા અધ્યાયના શ્લોકોમાં ભગવાન એકદમ જ સ્પષ્ટ રૂપે નિર્ગુણ બ્રહ્મ તત્વનું નિરૂપણ કરે છે. અને આ નિરૂપણ એ વાસ્તવમાં મારા જ સ્વરૂપનું નિરૂપણ છે. ચૈતન્ય સ્વરૂપે મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી. ચૈતન્ય સ્વરૂપે વાસ્તવમાં હું કંઈ કરતો નથી, કરાવતો નથી. ચૈતન્ય સ્વરૂપે મારામાં કોઈ વિકાર નથી, ગુણ નથી. તો હું નિર્ગુણ, નિરાકાર, વ્યાપક, અખંડ, એકરસ, સચ્ચિદાનંદ ઘન, પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ જ છું. આ જ આત્માનું સ્વરૂપ છે. આવું જ આત્માનું સ્વરૂપ છે. અને છતાં પણ જીવ પોતે જ પોતાને સમજતો નથી. અને પરિણામે મોહિત થયા કરે છે, દુઃખી થયા કરે છે. એને જ ભગવાન આગળના વાક્યમાં કહે છે, અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. આ જીવ જે છે એનું જ્ઞાન અજ્ઞાનથી આવૃત છે. અને એના કારણે મુહ્યંતિ જંતવઃ, જીવ મોહમાં પડે છે. હમણાં જ આપણે જોયું, ઈશ્વર દુઃખને ઉત્પન્ન કરતા નથી. આત્માના સ્વરૂપમાં દુઃખ ક્યાંય છે નહીં. અને પ્રકૃતિ પણ દુઃખને બનાવતી નથી. અને છતાં પણ જીવ કેવો? દુઃખી ને દુઃખી છે. તો એ કોણ ઊભું કરે? પોતે જ જવાબદારી લેવી પડે. એવું તો કહેવાશે નહીં કે આત્મા જ દુઃખ બધું ઉત્પન્ન કરે છે. આત્મા તો અસંગ છે, તો કંઈ કરતો નથી. ઈશ્વર પણ દુઃખની સૃષ્ટિ કરતા નથી, કારણ કે ઈશ્વર પાસે દુઃખ બનાવવા માટેનો કાચો માલ છે જ નહીં. કોઈ કાચો માલ જોઈએ ને, છે જ નહીં. અને એટલા માટે ઈશ્વર દુઃખ બનાવી શકે નહીં. દુઃખ બનાવવાનું મટીરિયલ જ નથી, કારણ કે સ્વયં કેવા છે? પરમાનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે. એમની પાસે દુઃખ બનાવવા માટે કોઈ મટીરિયલ જ નથી. અને
પ્રકૃતિ કોઈના માટે દુઃખ બનાવતી નથી. એ તો સ્વભાવ વસ્તુ પ્રવર્તતે, એ કોઈને દુઃખ દેતી નથી. તો ન પ્રકૃતિને દોષ દેવાય, ન આત્માને દોષ દેવાય, ન ઈશ્વરને દોષ દેવાય. તો કોણ રહ્યું? આ બાજુમાં બેઠો ને એ દુઃખ સાથે રહેનારા જ દુઃખ આપે છે. પણ એ એટલે કોણ? એ શરીર શું છે? પ્રકૃતિ માત્ર છે. પંચમહાભૂતનું બનેલું. ઇન્દ્રિય પણ પ્રકૃતિનો અંશ છે. મન બુદ્ધિ પણ એ જ છે. તો એ તો ઉત્પન્ન કરતું નથી. એ બાજુના શરીરના આત્મા ચૈતન્ય પણ ઉત્પન્ન ના કરે. તો દુઃખને માટે બ્રહ્માંડમાં બીજા કોઈને પણ નિમિત્ત બતાવી શકાય એમ નથી, કારણ બતાવી શકાય એમ નથી. તો દુઃખ કોણ ઉત્પન્ન કરે છે? જીવનું અજ્ઞાન. અજ્ઞાનના કારણે જીવ હંમેશા મોહિત થતો રહે છે અને મોહિત અવસ્થામાં દુઃખી પણ થતો રહે છે. તો ભગવાન અહીંયા એ જ કહેશે, અજ્ઞાનેના આવૃતમ જ્ઞાનમ. અજ્ઞાનથી જીવનું જ્ઞાન આવૃત થઈ જાય છે અને એના પરિણામે મુહ્યંતિ જંતવઃ. જ્યારે જીવને અજ્ઞાની લાચાર બતાવવાનો હોય ત્યારે શાસ્ત્ર એના માટે શું શબ્દ વાપરે? જંતુ. કારણ કે જંતુ કેવું હોય? લાચાર હોય ને, એ પરવશ હોય, દુઃખી હોય, એને સુખ ના હોય. એવી જ રીતે જીવ જ્યારે લાચાર પરવશ બનીને ફરે પોતાના અજ્ઞાનના કારણે, ત્યારે ગીતાજીમાં, ઉપનિષદમાં, સર્વશાસ્ત્રમાં એને જંતુ કહી દેવામાં આવે છે. અને જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને માટે જ્યારે એ ઉન્મુખ બને, એના માટે પ્રયત્નશીલ બને, તો એને જ શાસ્ત્ર મહાત્મા શબ્દથી કહેશે. એ તો કોણ છે? મહાત્મા છે. અને અજ્ઞાન અવસ્થામાં રચ્યો પચ્યો રહેતો હોય તો શાસ્ત્ર કહેશે આ જંતુ છે. ભગવાન પણ કહેશે તેન મુહ્યંતિ જંતવઃ. આ જંતુ મનુષ્યો જે છે એ અજ્ઞાનના કારણે હંમેશા મોહિત થાય છે. પોતાનું જ સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ, જેનો મહિમા ઉપનિષદ ગાય છે, એ વાસ્તવમાં મારા જ આત્મ સ્વરૂપનો મહિમા છે. અને છતાં પણ જીવ એને જાણતો નથી. વિડંબણા તો એટલી હદ સુધી છે કે જીવે ક્યારેય પણ પોતાનામાં જડતાનો, પોતાનામાં મૃત્યુનો કે પોતાની અપ્રિયતાનો અનુભવ એણે ક્યારેય કરેલો નથી. તમે જ વિચાર કરો, મૃત્યુ એટલે શું? તમે વર્ણન કરી શકશો? કેવું હોય મૃત્યુ? એનો અનુભવ કેવો હોય? કેટલી વાર કર્યો છે ને અનુભવ? 84 લાખ વાર. અને છતાં પણ મનુષ્ય ડરે છે શેનાથી? મૃત્યુથી. જેનો અનુભવ મેં ક્યારેય કર્યો નથી. ખબર પણ નથી કે મૃત્યુ એટલે શું થતું હોય. બીજાનું મૃત્યુ જોઈને આપણે અનુમાન કરીએ કે આટલી પીડા થઈ, જીવને નીકળતા આટલી પીડા થઈ, જીવ અહીંયા અટકેલો હતો, બહુ શાંતિથી ગયા, આવું બધું આપણે કહીએ. પણ એ અનુભવ તો એનો છે. તમને અનુભવ થયો? અને જેને અનુભવ થયો એ પાછો આવીને કહેતો નથી. પાછો આવે ત્યાં એ ભૂલી જાય. પછી તો એ જન્મનો અનુભવ કરીને આવે છે. મૃત્યુનો અનુભવ કરીને તે ગયો, એ પાછો આવીને કહી ના શકે કે મૃત્યુ એટલે આવું. અને પાછો આવે ત્યારે એ જન્મનો અનુભવ કરીને આવે છે. તો વાસ્તવમાં કોઈ જીવને
ક્યારેય પણ પોતાના મૃત્યુનો અનુભવ થતો નથી. અનુભવ થતો હોત તો એ જરૂર વર્ણન કરત. કોઈક ને કોઈક સંસ્કાર તો ક્યાંક રહી ગયા હોત. પોતાના મૃત્યુનો અનુભવ નથી. જીવ ક્યારેય પોતાની જડતાનો પણ અનુભવ એણે કરેલો નથી. ક્યારેય તમે પોતે જડ છો એવો અનુભવ કર્યો તમે કહો ખરા કે હું જડની જેમ સૂઈ ગયો હતો. જડ જેવો કે જડની જેમ કહો, પણ પોતાને જડ કહેતા નથી. તો જડ જેવો હું સૂઈ ગયો આવું તમે કહો, અને બીજા તમને જડ જેવો કે તો પણ તમે સ્વીકારતા નથી. આવું કેમ કીધું મને? તો સ્વયંની જડતાનો અનુભવ નથી. સ્વયંની અપ્રિયતાનો અનુભવ પણ કોઈને નથી. હું ગમે એવો તો પણ હું મને કેવો છું? પ્રિય છું. બીજાને હું ગમું કે ના ગમું, પરંતુ મને પોતાને તો હું ગમું જ છું. જે શરીર હું નથી એ શરીરમાં તાદાત્મ્ય થઈ જવાથી એ ગમે એવું હોય તો પણ અરીસા સામે જઈને ઊભો રહું તો એ ગમે જ છે. અને એમાં કંઈક ને કંઈક સારું એ શોધી જ નાખે છે. કંઈ ઠેકાણું ના હોય અને છતાં પણ અરીસા સામે તો ઊભો જ રહે દિવસમાં કેટલી વાર, અને એમાં કંઈક ને કંઈક સારું એ શોધી જ કાઢે. બીજું કંઈ નહીં તો મારું નાક તો નમણું છે, કપાળ તો મારું તેજસ્વી છે. તો પોતાની અપ્રિયતાનો અનુભવ જીવ ક્યારેય કરતો નથી. આ ક્યારેક એને હું નથી ગમતો એવું લાગતું હોય તો એ શરીરના આધારે, ઇન્દ્રિયના આધારે કે મન બુદ્ધિની કોઈ કમજોરીના આધારે, પરંતુ ચૈતન્ય સ્વરૂપને સામે રાખીને ક્યારેય હું મને પોતાને ગમતો નથી એવી વૃત્તિ ક્યારેય ઉઠતી જ નથી. એનો અર્થ પોતાની જડતા, મૃત્યુ કે અપ્રિયતાનો અનુભવ જીવને નથી. મૃત્યુનો અનુભવ નથી, પરંતુ પોતાના અસ્તિત્વનો અનુભવ તો છે જ. પોતાના હોવાપણાને તો હું અનુભવું જ છું. મૃત્યુનો અનુભવ યાને પોતાનો અભાવ થઈ જવો, પોતાનું ન રહેવું, એવો અનુભવ કોઈને નથી. પરંતુ પોતાના હોવાપણાનો અનુભવ બધાને નિરંતર છે. હું છું એ ભાન હંમેશા હોય છે. પોતાની ચેતનતાનો અનુભવ હંમેશા હોય છે. અને પોતાની પ્રિયતા એનો અનુભવ પણ છે જ. આ બધી વાતોનો અર્થ શું? વાસ્તવમાં મને મારા હોવાપણાનો, મારી ચિદ્રૂપતાનો અને મારી આનંદરૂપતાનો જ અનુભવ છે. મારા ન હોવાપણાનો, મૃત્યુનો, મારી જડતાનો કે મારી અપ્રિયતાનો મને અનુભવ ક્યારેય થતો નથી. એનો અર્થ હું પ્રતિક્ષણ મારા કયા સ્વરૂપનો અનુભવ કરું છું? સચ્ચિત આનંદ સ્વરૂપ. અને સચ્ચિત આનંદ સ્વરૂપ એ જ બ્રહ્મ છે, સચ્ચિદાનંદ બ્રહ્મ. તો જીવ પોતાની
સદ્રૂપતા, ચિદ્રૂપતા, આનંદરૂપતા, સમગ્ર રૂપે કહીએ તો પોતાની બ્રહ્મરૂપતાનો અનુભવ એ કરી જ રહેલો છે. એની અજ્ઞાન અવસ્થામાં પણ એ વાસ્તવમાં કોનો અનુભવ કરે છે? પોતાની બ્રહ્મરૂપતાનો જ અનુભવ કરે છે. પણ એનું જ્ઞાન ન હોવાના કારણે પોતાની આ બ્રહ્મરૂપતા ઉપર એ મૃત્યુનો, જડત્વનો અને દુઃખીપણાનો આરોપ કરી દે છે. વાસ્તવિકતાનું ભાન ન હોવાના કારણે જે અવાસ્તવિક છે એનો સ્વીકાર કરી લે છે. અને એના કારણે જ મુહ્યંતિ જંતવઃ, મનુષ્ય મોહિત થાય છે. અજ્ઞાનના કારણે, એની ગેરસમજણના કારણે જે સત્ય જે છે એ છુપાયેલું રહે છે. અને વાસ્તવમાં અહીં છુપાયેલું હોવું એનો અર્થ એ નથી કે વાસ્તવમાં કોઈ પડદો એના ઉપર ઢાંકી દેવામાં આવેલો છે. પણ આ પડદો યાને એનું અજ્ઞાન જ છે. પરિણામે દ્રષ્ટિ જ્યાં સુધી પહોંચવી જોઈએ ત્યાં સુધી પહોંચતી નથી, વચ્ચે પ્રતિબદ્ધ થઈ જાય છે. તો અજ્ઞાનેન જ્ઞાનમ આવૃતમ. વસ્તુતઃ આ બ્રહ્મ સ્વરૂપ સર્વને માટે ઉપલબ્ધ છે, કારણ કે પોતાનું જ સ્વરૂપ છે. એટલે જ ભગવાન ગીતાજીમાં ક્યાંક કહે છે કે હું તો સુલભ છું. શા માટે સુલભ છું? કારણ કે સર્વના આત્મારૂપ જ છું. પણ અજ્ઞાનથી જે વ્યક્તિ ગ્રસ્ત છે, મોહિત છે, એવી વ્યક્તિને માટે પાછા ભગવાન કહે કે હું એના માટે દુર્લભ છું. કારણ કે અજ્ઞાન એટલું ગાઢ છે. કેવળ અજ્ઞાન અને એનો સમગ્ર પરિવાર છે. એ બધા એવા દ્રઢતાથી ઉભેલા છે કે જેના પરિણામે એક એવું આવરણ આજુબાજુ થઈ જાય છે કે જે જીવની દ્રષ્ટિને અંદર સુધી, અંતરતમ સ્વરૂપ સુધી પહોંચવા દેતી નથી. પરિણામે બહારનું જ કંઈક પકડી અને જીવ પોતાના સંસારમાં રચ્યો પચ્યો રહેશે, મોહિત થતો રહેશે. અને આ મોહગ્રસ્ત અવસ્થામાં ક્યારેય પણ સુખ હોઈ શકે નહીં. દુઃખ જ એને હંમેશા ઘેરી વળતું હોય છે. તો ભગવાન દર્શાવવા માગે છે, વાસ્તવમાં તું આ સર્વ સંસાર ધર્મથી અલિપ્ત છે અને તું પોતાને સંસારી માની બેઠેલો છે. પણ વાસ્તવમાં તું કોણ છે? તું પાપ પુણ્યથી પર, સર્વ વ્યવહારથી અતીત, સર્વ પ્રકારના પ્રપંચથી શૂન્ય, અદ્વૈત, શાંત શિવ સ્વરૂપ છે. આ જ વાસ્તવિક સ્વરૂપ છે. અને જે છે એને માત્ર જાણવાનું છે, સમજવાનું છે. મારી સમજનો અભાવ કે મારી ગેરસમજણ આ હંમેશા સમસ્યા ઉત્પન્ન કરતા હોય. જ્યારે અજ્ઞાન કે પછી અધૂરી સમજણ જ્યારે સમસ્યાનું કારણ હોય તો સમસ્યાનો ઉપાય શું હોઈ શકે? સાચી સમજણ. અને ભગવાન કૃષ્ણ ગીતાજીમાં આ જ સમજાવવાનો પ્રયત્ન કરી રહેલા છે. તું સર્વ સંસાર ધર્મથી વર્જિત છે. તું પોતાને સંસારી સમજે છે, પણ વાસ્તવમાં તું કેવો છે? અસંસારી છે. તું પોતાને અશુદ્ધ પાપી સમજે છે, પણ વાસ્તવમાં તું શુદ્ધ ચિન્માત્ર સ્વરૂપ છે. તો આ રીતે જ્યારે
કેવલ ચૈતન્ય સ્વરૂપને સામે રાખીને ભગવાનના શબ્દોને જ્યારે વિચાર કરવામાં આવે તો એ મારા જ આત્મ સ્વરૂપને લાગુ પડે છે. અને ચૈતન્ય સ્વરૂપ સુધી પહોંચવાને માટે જ આત્મ અનાત્મ વિવેક કરતા રહેવું પડે છે. જેને હું અહમ રૂપે અત્યારે ઉપસ્થિત કરું છું મારી બુદ્ધિમાં, એ વાસ્તવમાં શું છે? દેહને લઈને અહમ આવે છે કે શુદ્ધ ચૈતન્યને લઈને? ઇન્દ્રિયોને લઈને હું ઉપસ્થિત કરું છું, મન બુદ્ધિને લઈને ઉપસ્થિત કરું છું, કે કેવલ સાક્ષી ચૈતન્ય સ્વરૂપને લઈ અને હું મારા અહમને પીછાણું છું? આ આત્મ અનાત્મ વિવેક નિરંતર કરતા રહેવાનું. અને તો અંતે નિશ્ચય થાય કે હું કોણ છું? સાક્ષી ચૈતન્ય રૂપોહમ. આ સાક્ષી ચૈતન્ય સ્વરૂપે અહમનો નિશ્ચય થયા પછી જ ભગવાન જે કંઈ પણ અહીંયા આત્માનું નિરૂપણ કરે છે એ નિરૂપણને હું મારા નિરૂપણ તરીકે જોઈ શકું. આવું આ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ન જાણવાના કારણે ભગવાન કહે છે તેન મુહ્યંતિ જંતવઃ. મોહિત થાય છે, સંસારમાં હંમેશા દુઃખને પ્રાપ્ત કરતો રહેશે. ભગવાન ગીતાજીમાં વારંવાર કહેશે સાચી સમજદારી પ્રાપ્ત કરો. મનુષ્ય થયા છો, બુદ્ધિથી કામ કરતા શીખો. પોતાની બુદ્ધિનો ઉપયોગ કરો, વિવેક કરો. ટૂંકી બુદ્ધિ ન રાખો, પરંતુ વિવેચનવતી બુદ્ધિ, વિવેકવતી બુદ્ધિ પ્રાપ્ત કરો અને સત્યનો નિશ્ચય કરો. આપણે જ આપણી બુદ્ધિનું, જ્ઞાનનું જો માન ન રાખીએ, સન્માન ન કરીએ, તો બીજા તો ક્યાંથી કરે? મારે જ મારી બુદ્ધિને યોગ્ય દિશામાં વાળી અને સત્યનો નિશ્ચય કરાવવાનો હોય. અને એવું જો હું ન કરું તો આ સંસાર પરંપરા ક્યારેય પણ સમાપ્ત થવાની નથી. મનુષ્ય જીવનનું લક્ષ્ય આ સંસાર પરંપરાને સમાપ્ત કરવાનું જ છે. અને અજ્ઞાન નિવૃત્તિ વગર સંભવ બનતું નથી. જ્યાં સુધી અજ્ઞાનનો પડદો છે ત્યાં સુધી સંસાર અંકબંધ રહેવાનો, એક કાકરી પણ એમાંથી ખરવાની નથી. માટે જો આ પરંપરાથી મુક્ત થવું હોય, દુઃખ પરંપરાથી મુક્ત થવું હોય, તો આત્મ સ્વરૂપનો નિશ્ચય કરવો જ રહ્યો. અનૃતે નહીં પ્રત્યુઢાહા. ઉપનિષદ કહે છે અનૃતેન, અસત્ય અસમજણ જે છે એના કારણે જ સર્વ મોહિત થયેલા છે. અજ્ઞાનના કારણે ફરી ઈચ્છાઓના કારણે કર્મફળ, પાપ પુણ્ય, સુખ દુઃખ, આ પરંપરા સતત ચાલતી રહેશે. આજે અજ્ઞાનનો પડદો જે છે ને એ પણ બહુ જ કમાલનો પડદો છે. અજ્ઞાનના કારણે જ એ અજ્ઞાનરૂપી સ્ક્રીન પર જ બધું શું દેખાય છે? જગત જે છે એ દેખાયા કરે છે. એના કારણે જ અનેક પ્રકારની ઈચ્છાઓ, કારણ કે અજ્ઞાન શું કરાવે છે? અપૂર્ણતાનો અનુભવ કરાવે છે. અને અપૂર્ણતા જે છે એ જ અનેક આશા અપેક્ષાઓથી મનુષ્યને ગ્રસ્ત કરે છે. એટલા માટે કહેવામાં આવે છે કે આશા નામ મનુષ્યાણામ વિપરીતા હિ શૃંખલા. આશા જે છે એક શૃંખલા, સાંકળ છે. અને આ આશારૂપી સાંકળ જે છે એનું કામ કેવું છે? તો કે બધું વિપરીત કામ છે. શા માટે વિપરીત કામ છે? તો કહેશે આશારૂપી પાશથી, સાંકળથી જે બંધાયેલા છે એ બંધાયેલા લોકો
આમ તેમ ભાગમભાગ કરે છે. અને જે આશારૂપી સાંકળથી પાશથી મુક્ત થઈ ગયેલા છે એ શાંતિથી બેઠા છે. તો બંધાયેલા વાસ્તવમાં કેવા હોવા જોઈએ? બેઠેલા હોવા જોઈએ ને. અને મુક્ત હોય એ મુક્ત વિહાર કરતા હોય, ફરતા હોય. જ્યારે અહીંયા શું થાય છે? ઊંધું થાય છે. આશા નામ મનુષ્યાણામ વિપરીતા હિ શૃંખલા યયા બદ્ધાઃ પ્રધાવંતી. જે આશારૂપી દોરડાથી બંધાયેલા છે એ પ્રધાવંતી, આમ તેમ બધા ભાગમભાગ કરે છે. કોઈની સામે જોયા વગર એકબીજાની સાથે ભટકાતા ભટકાતા પણ ધક્કો મારીને પણ એકબીજા બધા ભાગમભાગ કરે છે. યયા બધા પ્રધાવંતી મુક્તાઃ તિષ્ઠન્તિ પંગુવત. જ્યારે જે મુક્ત છે, આશાઓથી મુક્ત થઈ ગયા, પોતાના પરિપૂર્ણ સ્વરૂપના જ્ઞાનના કારણે એ બધા શાંતિથી બેસે છે. સુખમ આસ્તે ભગવાને કહ્યું હતું ને. એવી જ રીતે અજ્ઞાનરૂપી પડદો જે છે એ પણ વિચિત્ર છે. કેવી રીતે? અજ્ઞાન પડદો પડેલો છે જેનો, એ બધા જગતરૂપી દૃશ્યને જુએ છે. અને જેનો પડદો ઉચકાઈ ગયો છે એને કંઈ જોવાની ઈચ્છા જ નથી. તમે જોવા ગયા હો નાટક અને રાસ એની જુઓ, ક્યારે પડદો ઉચકાય અને ઉચકાયા પછી નાટકને જુઓ છો. અહીંયા જે અજ્ઞાન પડદાની વાત છે એ કેવી છે? અજ્ઞાન પડદો એવો ને એવો જ છે અને એમાં સમસ્ત આ જગતરૂપી નાટક દેખાય છે. અજ્ઞાની એને જોયા કરે છે. અને જેનો અજ્ઞાન રૂપી પડદો ઉચકાઈ ગયો જ્ઞાન થકી, એને કંઈ જોવાની અપેક્ષા, આશા, આવશ્યકતા કંઈ રહેતી નથી. એની પાછળ એનું મન જતું જ નથી. તો આશારૂપી રજ્જુ કો કે અજ્ઞાનરૂપી આ પડદો કો, એ બંને કેવા છે? વિપરીત છે. પડદો પડેલો હોય તો વાસ્તવમાં કંઈ દેખાય નહીં, પણ અહીંયા પડેલો હોય તો જ બધું જુએ છે. પડદો ઉચકાઈ ગયા પછી બધું દેખાય. જ્યારે જ્ઞાનીનો પડદો ઉચકાઈ ગયા પછી નૈવ કુર્વન્ન કારયન, એ તો એમ જ બેસે છે. કંઈક કરવા કારવવાનું, જોવા લેવાનું કંઈ છે નહીં. તો ભગવાન ફરી ફરીને દર્શાવે છે મનુષ્ય જન્મનું ચરમ લક્ષ્ય છે આ અવિદ્યાને નિવૃત્ત કરવી. પોતાના જ મહિમાવાન અસંગ પરિપૂર્ણ સચ્ચિદાનંદ ઘન સ્વરૂપને સમજવું. આગળ ભગવાન બતાવે છે કે જેનો અજ્ઞાન રૂપી આ પટલ નિવૃત્ત થયો એને શું ફળ મળે છે. આગળ કહેશે, પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.